હેલો એવરીવન, શિવાંશ હિયર. હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો મને મેસેજ હતા કે વીએનએસયુની ઓફિશિયલ વેબસાઇટ પર રિઝલ્ટ કઈ રીતે જોવું. તો આજે હું તમને શીખવાડીશ કઈ રીતે આપણે રિઝલ્ટ જોઈશું. સૌથી પહેલાં vnsgu.ac.in પર જવાનું. હવે આવી રીતે વેબસાઇટ ખુલશે એટલે તમારે અહીંયા ઉપર જે એક્ઝામિનેશનનો ઓપ્શન્સ આપ્યો ને ત્યાં જવાનું. એક્ઝામિનેશનના ઓપ્શન પરથી તમારે અહીંયા બે આપશે, રિઝલ્ટ નોટિફિકેશન અને RA&RC નોટિફિકેશન. RA&RC નોટિફિકેશનનો મતલબ એવો કે જે વિદ્યાર્થી મિત્રોએ રીએસેસમેન્ટમાં કે રીચેકિંગમાં પેપર નાખ્યું છે ને પોતાનું, કે કોઈ સબ્જેક્ટમાં તમારે 2 માર્ક્સ કે 3 માર્ક્સ કે 5 માર્ક્સ ઘટે છે ને તમને વિશ્વાસ છે કે તમે પાસ થઈ જશો, તો જેણે ફી ભરી છે 500 રૂપિયા, એની જે રિઝલ્ટ રીચેકિંગ કે રીએસેસમેન્ટ થઈને આવશે તેની નોટિફિકેશન અહીંયા બતાવશે, અને નોર્મલ જે રિઝલ્ટ આવશે ત્યાં અહીંયા રિઝલ્ટ નોટિફિકેશનમાં આવશે. હવે આવી રીતે જે આવશે ઓપન થશે તો અહીંયા તમને બતાવશે કે ભાઈ તમારો જે કોર્સનું નામ હશે અને સેમિસ્ટરનું નામ હશે એ આવશે, અને અહીંયા જે ડાઉનલોડ PDF લખ્યું છે ત્યાં ક્લિક કરશો ને એટલે તમારી રિઝલ્ટની જે નોટિફિકેશન હશે ને એ ઓપન થઈ જશે. હવે આપણે બેક જઈએ. RA અને RCનું કઈ રીતે છે કે જેમાં તમારું કોઈ રિઝલ્ટ ઓપન નહીં થાય પણ ખાલી એક નંબરની PDF આવશે કે તમે પાસ થયા કે ફેલ થયા, આવી રીતે. હવે જો આમાં લખ્યું છે ફેલ ટુ પાસ, એટલે આ લોકોના માર્ક જે હશે ને એ ફેલમાં હશે રિઝલ્ટ, તો એના જે માર્ક ઘટતા હશે, 1 માર્ક કે 2 માર્ક ઘટતા હશે તે વધીને જેના પાસિંગમાં આવતા હશે ને એટલા થઈ ગયા હશે. અને ફેલ ટુ પાસ અને ફેલ ટુ સેકન્ડ, એટલે આ લોકોનો સેકન્ડ ક્લાસ આવ્યો છે. અને ધેર ઇઝ ચેન્જ ઇન માર્ક બટ નો ચેન્જ ઇન રિઝલ્ટ, એટલે માર્ક્સમાં એ લોકોને ફેરફાર થયા હશે, વધ્યા હશે અથવા ઘટ્યા હશે, પણ એનું જે રિઝલ્ટ ફેલ હશે એ ફેલનું ફેલ જ રહ્યું હશે, એમાં કોઈ ચેન્જ નહીં આવ્યો હોય. બસ